ભાવનગરના નથુગઢ ગામના યુવક પર જીવલેણ હુમલો થયો। ડ્રાઈવર પર મોરચંદ ગામમાં 4 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો। ધોકા અને છરી વડે ગંભીર રીતે માર મારવામાં આવ્યો। ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 2 મોટરસાઇકલ પર આવેલા 4 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો। રેતીના ભાવ બાબતે બોલાચાલી કરી બેરહેમીથી તેને માર મારવામાં આવ્યો। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બનાવમાં તો ભાઈ હું દાડીએ ગઈ હતી 20 તારીખે અને છોકરો ઘરે હતો। તે ઘરે હતો ને તે રેતીના ડમ્પર રાખે છે તે એને હું ઓલા હામાવાળાને હું હોય આપણને ખબર ન હોય અને આપણને એવી ખબર ન હોય ને આને કાંઈ વાંધો નથી ને આપણને શું ખબર હોય। હવે એ રેતીના કે ડમ્પર તું હાકે છો કે રેતીનો શું ભાવ છે તાર કે ભાઈ મને રેતીની ખબર ન હોય મારા શેઠને ખબર હોય શેઠને મળો હું તમને નંબર આપીશ આ ફેરો ભરવા જાવ ને ત્યારે તમને નંબર આપીશ। છોકરા છે ને આગળ વી ગયા અમારો છોકરો જ્યાં હાયલો જતો હતો ને તે જ્યાં વાડમાં હતા અને એને બાર્યો 5 જણા એક મનકા વાઘરીનો છોકરો હતો અને બીજા હારે હતા 5 જણા તેને માર્યો।